2025નું વર્ષ મંગળનું વર્ષ કહેવાય છે અને 3 મહિના હજુ બાકી છે. કઈ હજુ પણ આ પ્રકારની ઘટનાઓ બનવાની છે? એટલે હજુ આ 3 મહિના રહ્યા ને તો એવું નહીં સમજવાનું કે બધું ઓલમોસ્ટ પતી ગયું. કોઈ મોટા તોફાનો, નાના મોટા યુદ્ધના ચમકલા હજુ પણ થઈ શકે છે દેશ દુનિયામાં, અને ટ્રમ્પ હજુ પણ દુનિયાને નચાઈ શકે છે. તો ગ્રહણ અને ગર્ભવતી મહિલાઓનો શું સંબંધ છે? જો હવે ચંદ્ર સમુદ્રને અસર કરે તો મનુષ્યને કેમ નહીં? શ્રાદ્ધ આપણે કઈ રીતે કરવા જોઈએ? પૂનમનું શ્રાદ્ધ કરવાનું જે અમારા પિતૃઓનું, તો ગ્રહણ છે તો થાય કે ન થાય. તો શું ભગવાનને પણ આ ગ્રહણ નડે છે? આ કંઈ જ અંધશ્રદ્ધા નથી. કઈ રાશિ માટે સારું રહેશે આ ગ્રહણ? આ રાશિને શુભ, આ રાશિને અશુભ એવું હોતું નથી. બહુ તોફાની લોકો જેલમાં હોય ને એ લોકો એ દિવસે સૂનમૂન શાંત પણ થઈ જાય. લાગે છે કે 2026 પણ આ જ પ્રકારે રહેવાનું છે. જેમ રાત પૂરી થાય ને એટલે દિવસ આવે. અને અહીંથી એક આગાહી હું કરી દઉં કે ટ્રમ્પ શાંત થઈ જવાનો, પણ એક સ્ટેપ આગળ ભારત હશે. નમસ્કાર, હું છું આપની સાથે સંધ્યા. 2025નું આ વર્ષ શરૂ થયું ત્યારથી જ અઘટિત ઘટનાઓ ઘટી રહી છે અને હજુ પણ 3 મહિના બાકી છે. ખબર નથી હજુ કેટલી આ પ્રકારની ઘટનાઓ આપણે જોવાની છે. ત્યારે આપણી સાથે છે જાણીતા જ્યોતિષી ચેતન પટેલ. ચેતનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર જી. આપે ઘણા બધા પ્રેડિક્શન કરેલા છે અને ખાસ કરીને 2025નું વર્ષ મંગળનું વર્ષ કહેવાય છે અને ઘણી બધી અઘટિત ઘટનાઓ આપણે જોઈ છે. 3 મહિના હજુ બાકી છે. કઈ હજુ પણ આ પ્રકારની ઘટનાઓ બનવાની છે? જ્યારે પણ વાત આવે મંગળની, તો મંગળને છે ને સેનાપતિ ગ્રહ કહ્યો છે. શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે મંગળનું વર્ષ આવે કોઈ પણ, આ 2025નું વર્ષ મંગળનું છે. કેમ કે એનું ટોટલ 9 થાય છે. 2 + 2 + 5 = 9. 9નું વર્ષ જ્યારે પણ આવે ને જબરજસ્ત ચેન્જીસ લાવે છે. અત્યારે દુનિયામાં આપણે જોઈ જ રહ્યા છીએ. જાન્યુઆરી સ્ટાર્ટ થયું આ 2025, ત્યારથી અનેક ઉથલપાથલો, અનેક મોટી ન ધારેલી ઘટનાઓ, ઘણી આપણને દુઃખદ રહે એવી ઘટનાઓ એ બધી બની ચૂકી છે. આગ, અકસ્માત, લડાઈ, ઝઘડા, ટેન્શન, ઉતાર ચઢાવ, આ બધું કામ મંગળનું છે. કારણ કે મંગળ છે ને બ્લડનો કારક ગ્રહ છે. એટલે મનુષ્યનું બ્લડ વારે ઘડીએ ઉછાળા મારે. હવે લોકોને નોટિસ થાય એવા લોકો દુનિયામાં બહુ છે. અને એમાં જે આ માંગણીના વેળે આપણે ગણીએ ને મહાસત્તાઓમાં, તો ટ્રમ્પ જે યુએસના એવું કહેવાય કે એ ટોપ લીડર છે, એ રાષ્ટ્રપતિ છે, એમણે એમનું બ્લડ જે ઉછાળા મારે છે ને તો આખી દુનિયાને ઊંચી નીચી કરી છે. એ આ 2025ના વર્ષમાં જ આ બધું બન્યું છે. ટેરિફ લગાવ્યો, ડબલ કર્યો, એનાથી ડબલ કર્યો, ચાઇના ઉપર લગાવ્યો, ઇન્ડિયા ઉપર, આ બધું આપણને દેખાય. ફરી શાંત થાય. જેમ બ્લડનું કામ કેવું છે, આપણે એકદમ ગરમ થઈ જઈએ અને પછી તરત ઠંડા પણ થઈ જઈએ એમ. એટલે આ બધું મંગળનું કામ છે. એટલે હજુ આ 3 મહિના રહ્યા ને તો એવું નહીં સમજવાનું કે બધું ઓલમોસ્ટ પતી ગયું. એટલે કદાચ એવું કહેવાય કે હજુ બહુ ઘણું બધું બાકી છે. કારણ કે જો શોર્ટ ટાઈમ રહે ને તો એમાં બધી વસ્તુ બહુ વધારે થાય અને મોટી થાય. એટલે હજુ પણ મને એવું દેખાઈ રહ્યું છે કોઈ અઘટિત એવી અકસ્માત જેવી ઘટનાઓ, કોઈ મોટા તોફાનો, નાના મોટા યુદ્ધના ચમકલા હજુ પણ થઈ શકે છે દેશ દુનિયામાં ક્યાંય પણ. અને ટ્રમ્પ હજુ પણ દુનિયાને નચાઈ શકે છે. એટલે આર્થિક દ્રષ્ટિએ જ્યારે આવી અસરો થાય એની સીધી અસર બજાર ઉપર અને માનવ જીવન ઉપર પણ પડે. લોકોને નફા નુકસાન થાય છે. 10% શેર માર્કેટોમાં યુએસ હોય કે ઇન્ડિયા હોય, બધે સર્કિટો વાગે છે અને નુકસાન નફા થાય છે. અત્યારે પણ એવું કહેવાય કે આની જ અસરને કારણે એવું બની રહ્યું છે દુનિયામાં કે એક અઘટિત ટેન્શન લોકોના માઇન્ડમાં તો ચાલે જ છે. એટલે જે આપણે આ નસ પકડી છે ને કે ભાઈ આ 9 મહિના ગયા, હજુ આ 3-4 મહિના પણ આ છે શું, હકીકતમાં હજુ દુનિયામાં બહુ મોટી નાની મોટી, એટલે એવું કહી શકાય કે આમ નોટેબલ નુકસાન થવાનું. આપણે 9નો આંક કીધો. સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે. ઘણા બધા જ્યોતિષો પણ એવું કહી ચૂક્યા છે કે સપ્ટેમ્બર મહિનો બહુ ભારે છે. એવું શું થવાનું છે? જો એટલે મંગળનો મહિનો છે એવું કે નંબર 9 એમાં પણ આવે. એટલે એવી રીતે પ્રિડિક્ટ કરે છે કે ભાઈ મંથ પણ 9નો છે અને વર્ષ તો 9નું છે જ. એટલે જો આફત આવે ને તો ડબલ આવી શકે, એવું બની શકે
એવું કહે છે. કેવી આફત? પણ એટલે હું આને આ મંથના હિસાબે બિલીવ નથી કરી રહ્યો. 9 નંબર છે, આવું બની શકે. એટલે મંગળને લઈને જ જે મંગળ કામ કરી રહ્યો છે ને, તો એક આફત એવી આપણે કહી શકીએ, દેશ દુનિયાના બજારોમાં બહુ મોટી ઉથલ પાથલ થાય. ફરી સોના ચાંદીમાં, ક્રૂડમાં હજુ પણ બહુ મોટી ઉથલ પાથલ થાય. દેશ દુનિયામાં ક્યાંય નાના મોટા ધરતીકંપ આવતા આ 3-4 મહિનામાં આવી શકે અને દુનિયાને હલાવી શકે એમ. કારણ કે મંગળનું કામ કેવું, જેમ આપણા બ્લડને હલાવે ને, હચમચાવે ને, એમ આ પૃથ્વીના પેટાળમાં લાવા છે, એ એનું બ્લડ છે, એ એને પણ હચમચાવે છે. એ લાવા ઊંચું નીચું થાય ને એટલે આ ધરતીકંપો આવે છે. હવે દરિયામાં થયું હોય તો સુનામી આવે છે. આ બધું કામ એમ અચાનક આકસ્મિક એક્સિડન્ટ, અકસ્માત, આ બધું જે આકસ્મિક બને ને એ બધું આ મંગળનું કામ. તો આ 3 મહિનામાં એવું કહેવાય. અને સપ્ટેમ્બર મહિનામાં કદાચ એવું કહી શકાય કે કોઈ મોટી ઘટના બની પણ જાય. ઓકે, ભારતમાં બનશે એવું કહી ના શકાય, કારણ કે આ નંબર્સ છે ને, મંગળ કોઈ એક દેશને અસર કરે છે એવું નહીં. એટલે જ આપણે જોયું કે આ એક જ વર્ષ આ એવું હોય છે બહાર, આ એવું કે 9 અંકના 9 વર્ષમાં કે મંગળનું વર્ષ હોય ને ત્યારે આખી દુનિયામાં ઉથલ પાથલ થાય. તમે બેન આંકડા જોઈ લો, છેલ્લા 8 વર્ષના ના 9મા વર્ષના આખી દુનિયામાં ઉથલ પાથલો થઈ જ છે. ઓકે, ગ્રહણ પણ આવી રહ્યું છે, કારણ કે ચંદ્રગ્રહણ પણ છે ને પછી સૂર્યગ્રહણ પણ છે. ગ્રહણની અસર કઈ રીતે જોવા મળતી હોય છે? જો હવે ગ્રહણ માટે એવું કહેવાય કે જે દેશમાં દેખાવાનું હોય ને એને વધારે અસર કરે. અન્ય દેશ માટે આમ એવું કહેવાય કે એને નહીવત અસર કરે. ગ્રહણ ક્યાંક થાય છે પરંતુ અસર એને જ થાય કે જે દેશમાં થવાનું હોય ને દેખાવાનું. આપણે એવું ક્યારે કહી શકીએ કે ભાઈ આપણે ત્યાં થવાનું, આપણને નરી આંખે દેખાય ને ત્યારે માનવાનું, અને જેટલા પાર્ટમાં દેખાય ને એમાં જ એની ગાઢ અસર હોય. એ ચંદ્રનો એક સિદ્ધાંત છે શાસ્ત્રમાં કે એવું કે ચંદ્ર છે ને એ વ્યક્તિના મનને અસર કરે છે. ચંદ્રગ્રહણ છે પહેલું, એટલે આપણે એની વાત કરીએ છીએ. તો એ મનને અસર કરે ને એટલે એ સીધી અસર મનુષ્યને થાય. જો એના મનને અસર થાય તો પછી એના જીવનમાં પણ એની અસર પડવાની છે. એટલે આ ગ્રહણ આવી રહ્યું છે જે ભારતમાં દેખાવાનું છે, અને એવું કહેવાય કે ભાઈ એની અસર પણ કંઈક અંશે લોકોના મનોમસ્તિષ્ક ઉપર થવાની છે. અચ્છા, ગ્રહણ વખતે ખાસ એવું કહેવામાં આવતું હોય છે કે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ, અથવા તો ગ્રહણ હોય એ સમયમાં ભોજન ન લેવું જોઈએ. તો ગ્રહણ અને ગર્ભવતી મહિલાઓનો શું સંબંધ છે? જેમ આપણે વાત કરી ને કે ઘણીવાર હવે આજના યુગમાં તો લોકો એવું કે ભાઈ આ તો બધી અંધશ્રદ્ધા છે. હું બહુ એકદમ ફ્રેન્ક કહું કે લોકો એમ કે ભાઈ ગ્રહણ હવે આ તો ખગોળીય ઘટના. ખુદ જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે આ ખગોળીય ઘટના છે, પણ જ્યોતિષનો સીધો સંબંધ છે. કેમ કે અહીંયા ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એ પણ કોઈ આપણાથી ભિન્ન નથી. એ જ્યોતિષશાસ્ત્રનો એમ કે આ ગ્રહો ઉપર જ આધાર છે બધો, અને માનવ વસે છે પૃથ્વી ઉપર. સમજો તો કે ભાઈ આ ગર્ભવતી મહિલા હોય કે ઘણીવાર એમ કે બુઝુર્ગો હોય કે બીમાર લોકો હોય, એમણે સંપર્કમાં ન આવવું. કોઈ એવી વાત કરી શકે કે ભાઈ આ બધી અંધશ્રદ્ધા, આવી બધી વાત કરવી છે. પણ મેં એમ કહ્યું કે ચંદ્ર મનુષ્યના મસ્તિષ્ક ઉપર અસર કરે. કેમ તો કે એક નાનો સિદ્ધાંત છે, જેમાં ચંદ્રથી ભરતી અને ઓટ આવે છે ને, સમજો અમાસ અને પૂનમે, એ ચંદ્રની જ દેન છે. એ કોઈ સાયન્ટિસ્ટ એને અસ્વીકાર નહીં કરી શકે કે ભાઈ ના ચંદ્રને કારણે આ વસ્તુ નથી આવતી. એ સાયન્સે પણ સ્વીકારવું પડે, ચાહે નાસાના સાયન્ટિસ્ટ હોય એણે પણ સ્વીકારવું પડે કે ચંદ્રની અસરથી આવે. જો હવે ચંદ્ર સમુદ્રને અસર કરે તો મનુષ્યને કેમ નહીં? કેમ તો કે સમુદ્રમાં જે અનુપાતમાં આ પાણીમાં મીઠું છે ને, ખારું લાગે સમુદ્રનું પાણી, સેમ અનુપાતમાં મનુષ્યના બોડીમાં પાણી છે. એવું જ ખારું. તો પરસેવો ઘણીવાર આપણે જોઈએ તો ખારો લાગે, બરાબર છે. હવે એવું કે મનુષ્યના બોડીમાં 70% પાણી છે અને બ્રેનમાં 80થી વધારે. અને ચંદ્રની સીધી અસર મનુષ્યના મન ઉપર થાય. ગ્રહણ થાય એટલે કંઈક અંશે એવું કહેવાય કે ભાઈ કોઈ પણ એના ચુંબકીય બળમાં જે વોટ એવર ફેરફાર આવતો હોય, મેં કોઈ એના એમ કે રિસર્ચ જાતે નથી કર્યા, પણ જ્યોતિષ આચાર્ય ગ્રંથોમાં ઉલ્લેખો કર્યા છે, આપણા પ્રાચીન ગ્રંથોમાં
ઇવન મહાભારત રામાયણ જેવા ગ્રંથોમાં જો ગ્રહણની વાતને ઉલ્લેખ કર્યો હોય તો આપણે એને અસ્વીકાર ન કરી, કંઈક અસર થાય છે એટલે ઉલ્લેખ થાય અને હજારો વર્ષથી એને મનાય છે. હવે કેમ બહેનોએ ના, ગર્ભિણી મહિલા હોય એમણે એના સીધા સંપર્કમાં કેમ ના આવે? તો કે ઘરમાં કોઈ પણ અવસ્થાનું બાળક હોય, જો એની માને અસર થાય કંઈ પણ, શુભ અશુભ કંઈ પણ, એ ઉત્તેજિત થાય કે ડિપ્રેસ થાય તો એની સીધી અસર બાળક ઉપર થઈ શકે. એટલે એનું જીવન જોખમાય નહીં, સમજો. એના હેતુથી બહુ બુઝુર્ગ લોકોએ, ઉંમરલાયક લોકોએ એવું કહ્યું બને ત્યાં સુધી એના સંપર્કમાં ના આવે. આવી જાય તો કંઈ આપ ફાટી નથી જવાનું. એને એવું કહેવાય કે ભોજન કેમ ન કરવું. ઇવન એવું કહ્યું કોઈ તીક્ષ્ણ વસ્તુઓનો એ વખતે ઉપયોગ ના કરવો. તો કેમ કે ભાઈ તમારી મનોદશા એ વખતે શું થઈ શકે એ કોઈને ખબર નથી. તમે ખુદને વગાડી દો કે બીજાને વગાડી દો, અથવા તમારું ધ્યાન રહે નહીં, કંઈક અજુગતું થાય. એટલે કે તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રહો, ભોજન બનાવો નહીં તો કે અગ્નિથી દૂર રહો. તમે બે ધ્યાન હો તો આ બધી ડેન્જર વસ્તુઓ છે. એટલે તમને બચાવવા માટે કર્યું છે આ બધું. એટલે સેફ સાઈડ છે. આવું કંઈક થઈ જ જશે એટલે કે બને તો ભોજન પણ ના કરો. તો કે કેમ? તો કે આપણે જેવું ભોજન લઈએ ને એવા જ આચાર વિચાર બને. જો ભોજનની અંદર પણ પાણી પ્રવાહી હોય, એ પણ ચંદ્રના પ્રકાશમાં જો આવે ગ્રહણવાળા, તો એની અસર થાય છે. જેમ આપણે શરદ પૂર્ણિમાએ પૌવા ખાઈએ ને આપણે એક અલગ શાંતિનો અહેસાસ કરીએ છીએ અને બધા અનુભવ કરે છે, એવું જ આનું છે કે આ શાંતિ મનમાં થાય છે. એટલે એમ કહેવાય કે બને તો ભોજન પણ ન લો. ઓકે, આ વખતે એવા પણ એટલે સંયોગ સર્જાઈ રહ્યા છે કે એક તરફ ગ્રહણ છે, બીજી તરફ પૂનમ પણ છે, કારણ કે રાતથી જ ગ્રહણ શરૂ થઈ રહ્યું છે એ રીતે છે, અને શ્રાદ્ધ પણ શરૂ થઈ રહ્યા છે. તો આ બધા સંયોગમાં લોકોએ કઈ રીતે જાળવવું જોઈએ? શ્રાદ્ધ આપણે કઈ રીતે કરવા જોઈએ? પિતૃઓની તૃપ્તિ માટે, આત્માની શાંતિ માટે ખાસ શું ધ્યાન રાખવાનું છે? જો હવે શ્રાદ્ધ અને ચંદ્રગ્રહણના દિવસથી ધારો કે શ્રાદ્ધ ચાલુ થાય, પૂનમનું પહેલું શ્રાદ્ધ. ઘણા લોકો મને પણ એવું પૂછે છે કે ભાઈ અમારે પૂનમનું શ્રાદ્ધ કરવાનું છે અમારા પિતૃઓનું, તો ગ્રહણ છે તો થાય કે ન થાય? બરાબર. તો કે રસોઈ પણ એ બનાવવાની હોય ને બધું કરવાનું હોય, તો આપણે એમને કહીએ ભાઈ શ્રાદ્ધ અચૂક થાય. રસોઈ એ સમયમાં ના બને, એની પહેલાં બની જાય. ગ્રહણનો વેદ શરૂ થતો હોય 9 કલાક પહેલાં શરૂ થાય. લગભગ આ વખતે એવું કહેવાય કે ભાઈ 12:57 બપોરથી એનો વેદ ચાલુ થાય છે. તો એની પહેલાં રસોઈ બનાવી દેવી અને ઢાંકીને મૂકી દેવી, બરાબર છે, અને દર્ભ મૂકવા. એટલે એવું કહેવાય કે એનાથી એ પવિત્ર રહે છે અને કંઈ અશુભ અસર થતી નથી. બને તો એ પ્રમાણે તમે કરી અને અચૂક શ્રાદ્ધ કરી શકો છો. એમાં કોઈ સંશય રાખવાની, શંકા રાખવાની જરૂરિયાત નથી. જી, આ સાથે આપણે ગ્રહણની પણ વાત કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે ગ્રહણના દિવસે પણ જ્યારે ગ્રહણ ચાલુ હોય તે દરમિયાન મંદિરના કપાટ બંધ રાખવામાં આવે છે. તો શું ભગવાનને પણ આ ગ્રહણ નડે છે? સાચી વાત છે. જો મંદિરના કપાટ બંધ રાખવાની વાત આવે ને, ગ્રહણ મંદિર કોના માટે છે? ભગવાનને કશું નડતું નથી. આ બધી લીલા ભગવાને ગોઠવી છે અને ભગવાને આ નીતિ નિયમ જે કોઈ સૃષ્ટિના આ ચક્રના બનાવ્યા છે, એકબીજાની આગળ પાછળ કોઈ ગ્રહ આવે ને ગ્રહણો થાય, આ સંસારની રચના જ ઈશ્વરે કરી છે. એમને નડવાનું નથી, પણ એ એવું બતાવે છે કે ભાઈ જે વસ્તુ, જે નીતિ નિયમ છે ને, એનું પાલન હું કે મારા મંદિરમાં પણ થશે. કેમ? તો કે મનુષ્ય મારી જોડે કેવો આવવો જોઈએ? તો કે મનથી એકદમ એવું કહેવાય કે ટ્રાન્સપરન્ટ, ક્લીન, શાંત આવવો જોઈએ. હવે ગ્રહણ સમયે કેવું થાય? તો કે એનું મન કેવા પ્રકારનું વિક્ષિપ્ત હોય, કોઈ ડિસ્ટર્બ થયેલું હોય, ડિપ્રેસ થયેલું હોય, તો મારા મંદિરમાં આવવાનો કોઈ મિનિંગ નથી. અને અહીંયા આવીને કોઈ અઘટિત ઘટના બની જાય, કારણ કે મંદિર હોય એટલે સામૂહિક લોકો આવે, બહુ બધા લોકો આવે. એટલે આ બધું મનુષ્યને બચાવવા માટે તમારી પ્રાર્થના પણ તમે એવી નહીં કરી શકો જે તમે શાંત ચિત્તે કરી શકો. એટલે એમ કે ભાઈ મંદિરના કપાટ જ અપવિત્રતા થાય છે એમ કહી અને બંધ કરાય. કંઈક એવું કહેવું પડે તમને. ભગવાનને કંઈ થતું નથી, પણ તમને બચાવવાની કોશિશ છે કે ભાઈ આ જ્યારે ગ્રહણ હોય ને,
તો માણસ કંઈ પણ અઘટિત કરી પણ શકે, જી. થશે જ એવું જરૂરી નથી. એટલે ભાઈ સારા પ્રતિષ્ઠિત બધા મંદિરોના કપાટ બંધ હોય છે. જે લોકો, હું કદાચ આ વાત ઉપરથી એમ કહીશ કે જે લોકો એવું કહે છે કે ભાઈ આ બધો અંધશ્રદ્ધાનો વિષય છે, તો હું એમ કહું કે એ બધાએ આ ભારતના પ્રાચીન મંદિરો જે ગ્રહણ વખતે બંધ થાય છે ને એમને બંધ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કહી જોવે ત્યારે એમને સાચું જાણવાનો જવાબ મળશે જી. કે ભાઈ આટલા વિશાળ ને હજારો વર્ષ જૂના મંદિરો પણ જો એના કપાટ બંધ રાખે છે, ત્યાં પણ કદાચ મારાથી પણ બહુ મોટા આચાર્યો, જાણકારો અને વિદ્વાનો બેઠેલા છે, તો એમને ઓથેન્ટિક સારો જવાબ ઓર પણ મળી શકે. આ કંઈ જ અંધશ્રદ્ધા નથી. આ બધું બહુ સમજી વિચારીને કરો. મંદિર મનુષ્યના કલ્યાણ માટેની જગ્યા. ઈશ્વર પાસે તમે જાઓ ને ત્યારે તમારું મનોમન એકદમ શુદ્ધ અને શાંત હોવું જોઈએ. આપણે આમ પણ આ દુનિયામાં અત્યારે એવા ટેન્શનમાં જીવીએ છીએ, કદાચ મંદિરમાં જઈએ તો 2 ઘડી એક વાત કહેવામાં પણ અશાંતિ અનુભવતા હોય, પેલો શું કરે છે, પેલો શું કરે છે, બીજા 15 વિચાર આવે, એમાં 1 મિનિટ જો ભગવાનને કંઈ કહેવાય જાય સાચું તો આપણી કામના સિદ્ધ થાય. પણ ગ્રહણના ને આવા બધા ઉચ્ચેતી સમય કે એટલે મનુષ્યનું કોઈ કામ જ નથી મંદિરમાં. રાશિ પર કોઈ આ ગ્રહણની કોઈ ખાસ અસર થતી હોય અથવા તો કઈ રાશિ માટે સારું રહેશે આ ગ્રહણ, એ પછી ચંદ્રગ્રહણ હોય, સૂર્યગ્રહણ હોય? જો હું એવું કહું કે જનરલી આવું બધા કહેતા હોય છે, લખતા હોય છે, કહેવાતું હોય છે કે ભાઈ આ રાશિને ભારે ગ્રહણ, આ રાશિને શુભ, આ રાશિને અશુભ. એવું હોતું નથી. અહીંથી બહુ ક્લિયર કહું છું, કોઈ પણ રાશિનો મનુષ્ય હોય ને એના બોડીમાં 70% ખારું પાણી છે. એ મનુષ્યના 80% થી વધારે એના બ્રેનમાં ખારું પાણી. આ રાશિ છે તો 2% વધારે ને ઓછું એવું નહીં. ચંદ્રની અસર થાય છે મનોમસ્તિષ્ક ઉપર. કોઈ પર્ટિક્યુલર રાશિને કોઈ રિલેશન, કોઈ મતલબ જ નથી. હા, કોઈ મિનિંગ નથી. એટલે અમે તો અભ્યાસ દરમિયાન એવું પણ જોયું છે. એટલે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે. ગ્રહણ સમયે અમે હોસ્પિટલોમાં ગયેલા છે, જેલોમાં ગયેલા છીએ, બહુ બધા મેન્ટલ હોસ્પિટલોમાં ગયેલા છીએ. લોકોની પરિસ્થિતિ જોઈ છે ભાઈ શું થાય છે. એમ નોર્મલ વ્યક્તિને પણ ઉચાટ લાગે છે. એ વારે ઘડીએ ટેન્શન કરીને નર્સ ડૉક્ટરને બોલાવે છે. બીમાર હોય છે એટલે હોસ્પિટલ, પણ એ ઘડીએ એની ઉત્તેજના અલગ થઈ જાય છે. ઘણા એકદમ ડિપ્રેસ થઈ જાય. આ બધું અમે લોકોને પૂછીને કરેલું છે. બહુ તોફાની લોકો જેલમાં હોય ને એ લોકો એ દિવસે સૂનમૂન શાંત પણ થઈ જાય, એવા પણ દાખલા છે ને. જેલમાં લડી મરે એવા પણ દાખલા છે. એટલે આ બધું આ ગ્રહણની અસરોમાં આ અનુભવ કરવા જોયું છે ભાઈ આવી અસરો થાય છે. ઓકે, મારો છેલ્લો સવાલ, કારણ કે આપણે 2025ની વાત કરી છે અને 3 મહિના હવે બાકી છે, લાગે છે કે 2026 પણ આ જ પ્રકારે રહેવાનું છે કે આનાથી સારું રહેશે? કંઈક સારા સમાચાર મળશે? જો હંમેશા એવું હોય કે એક સાયકલ પૂરી થાય ને એટલે ઓલવેઝ એવું હોય, જેમ રાત પૂરી થાય ને એટલે દિવસ આવે. 1 થી 9 જ અંક છે સૃષ્ટિમાં, 10મો અંક કોઈ છે જ નહીં. નંબર 10 છે પણ અંક 1 જ છે. એટલે નેક્સ્ટ યર આવવાનું ને નંબર 10નું આવવાનું, બરાબર છે. એ નંબર 1 છે, એ સૂર્ય તેનો અધિપતિ છે. એટલે ફરી દુનિયા એવું કહેવાય કે નવેસરથી આખો યુગ પાછો 9 વર્ષની સાયકલ નવી આવવાની છે. એક જ્યોતિષ બહુ ઊંડું જાણતા હોય ને એને ખબર છે કે એસ્ટ્રોલોજીમાં સાયકલ હોય. એ રેર ઓફ રેર એવું કહેવાય કે એની ઉપર ડીપ લોકોએ અભ્યાસ કર્યો હોય. એની અસર ઝાડ ઉપર પણ થાય છે. આ ઝાડ હોય ને એના થડ બને ને એની ઉપર એ 9 વર્ષના એ રીલ અલગ હોય છે. 9 years, 45 years, 90 years, 60 years. આ બધું એનું એવું કહેવાય કે આ બધું આ સાયકલનો ભાગ છે. એટલે એવું કહેવાય કે ભાઈ એટલે 2026નું વર્ષ એકદમ સારું રહેવાનું છે. દુનિયામાં ટર્નિંગ આવવાની. અને અહીંથી એક આગાહી હું કરી દઉં કે ટ્રમ્પ શાંત થઈ જવાનો. ભારત માટે કેવું રહેશે? અને ભારત માટે એવું કહેવાય કે ભારત માટે ટાઈમ અત્યારે પણ સારો છે. દુનિયામાં સમીકરણો અલગ બની રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ. એ સમીકરણોનું રિઝલ્ટ આવશે આ 3 મહિનામાં. એનું બેઝ બિલ્ડિંગ થશે. નેક્સ્ટ યરથી દુનિયામાં બધાએ શાંત થવું પડશે અને દુનિયા જોડે પ્રગતિ કરશે. પણ એક સ્ટેપ આગળ ભારત હશે અને 2026માં ભારત બહુ મોટી ઊંચાઈએ જતું રહેશે.
બિલકુલ, ભલે 2025નું વર્ષ સારું ન રહ્યું હોય, પરંતુ નવું વર્ષ આવનારું સારું રહેવાનું છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે જ્યોતિષીએ કહ્યું કે 2025નું વર્ષ ખરાબ રહ્યું છે, બસ હવે 3 મહિના છે, શાંતિથી ગાડી લેવાના છે. 26માં નવી સવાર થવાની છે, નવો સૂરજ ઉગવાનો છે, ને તમારા અને અમારા માટે બંને માટે સારું રહેવાનું છે. ભારત માટે ખાસ સારું રહેવાનું છે, કારણ કે આમ પણ ભારતને કહેવાય છે સોને કી ચિડિયા.